જૂનાગઢથી સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। ગેડ પંથક જ્યાં જળ પ્રલયની સ્થિતિ સર્જાઈ છે। ચારે તરફ માત્ર ને માત્ર પાણી જ પાણી જોવા મળી રહ્યું છે। રસ્તાઓ બંધ થઈ ગયા છે। બાલાગામથી કેશોદ જતો રોડ બંધ થઈ ગયો છે, જેના કારણે ગામડાઓ સંપર્ક વિહોણા બની ગયા છે। રસ્તો સાવ દેખાતો નથી, ચારે તરફ પાણી જ જોવા મળી રહ્યું છે, જેના કારણે આખો રસ્તો બંધ કરી દેવાની ફરજ પડી છે। વાહન વ્યવહાર અહીંયા ખોરવાયો છે। બાલાગામની ચારે તરફ પાણીનું જ સામ્રાજ્ય છે। જમીન દેખાતી જ નથી, એટલું પાણી બાલાગામમાં ભરાઈ ગયું છે અને આખું ગામ પાણીના પ્રચંડ પ્રહારના કારણે જાણે બેટમાં ફેરવાઈ ગયું હોય તેવી સ્થિતિ સર્જાઈ છે। રસ્તાઓ ઉપર તો નદીની માફક પાણી વહેતા થયા છે અને એટલે જ સાવચેતીના ભાગરૂપે આ રસ્તા ઉપરથી પસાર ન થવું, કેમ કે રસ્તો દેખાતો જ નથી, એટલા પાણી અહીંયા ભરાઈ ગયા છે। ગેડ પંથક કે જ્યાં વરસાદના કારણે આ સ્થિતિ સર્જાઈ છે। ગેડ પંથકમાં આવેલું બાલાગામ જ્યાં કેશોદ તરફ જતો જે રસ્તો છે ત્યાં પાણી ભરાઈ ગયા છે, જેના કારણે રસ્તો બંધ થઈ ગયો છે। ગામની અંદરના પણ દ્રશ્યો એવા છે કે જ્યાં જમીન દેખાતી બંધ થઈ ગઈ છે। અમારા સંવાદદાતા હિરેન પાસેથી જાણકારી પ્રાપ્ત કરીશું। હિરેન, બાલાગામથી કેશોદ તરફનો રસ્તો બંધ છે, બાલાગામ અને આસપાસના વિસ્તારોની સ્થિતિ શું છે? જોની, અત્યારે બાલાગામ, તેની બાજુમાં આવેલું બામસરા, આ જે ગામો છે એ ગામમાં ચારે તરફ પાણી ફરી વળ્યા છે। જેટલે નજર પહોંચે એટલે સુધી માત્ર ને માત્ર પાણી જ દેખાય છે। ખેતરો તો જાણે દેખાતા જ નથી અને નદીનો કોઈ ભાગ હોય તેના દ્રશ્યો આવ્યા છે। જે દ્રશ્યો હાલ સ્ક્રીન ઉપર આપ જોઈ રહ્યા છો એ કોઈ પણ પ્રકારની નદી કે તળાવના દ્રશ્યો નથી। એ બાલાગામની સીમના જે ખેતરો આવેલા છે એ ખેતરો ઉપર જે વરસાદી પાણી ફરી વળ્યા છે એ પાણીના દ્રશ્યો છે। મુખ્ય માર્ગ ત્યાંથી પસાર થાય છે, જેની ઉપર પણ પાણી ફરી વળ્યું છે, જેના કારણે બાલાગામ અને કેશોદ ને જોડતો જે માર્ગ છે એ માર્ગ અત્યારે વાહન વ્યવહાર માટે બંધ કરી દેવામાં આવ્યો છે। લગભગ 48 કલાક જેટલો સમય થઈ ચૂક્યો છે। પાણી જ્યારે બાલાગામની આસપાસના એટલે કે બાલાગામની ચારે તરફ ફરી વળ્યા અને 48 કલાક થયા, હજી પણ પાણી ઓસરતા નથી અને બીજી તરફ વાહન વ્યવહાર પણ ખોરવાયો છે। એક તરફનો રસ્તો બાલાગામ અને બામણસાને જોડતો એ રસ્તો તૂટી ગયો છે, જેના કારણે વાહન વ્યવહાર ખોરવાયો છે અને સંપર્ક ત્યાંનો તૂટી ગયો છે। તો બીજો રસ્તો બાલાગામથી જે કેશોદ તરફ જાય છે ત્યાં આ પ્રકારે પાણી ફરી વળ્યા છે, જેના કારણે ત્યાં પણ વાહન વ્યવહાર બંધ છે। ગેડ પંથક છે, ગેડ પંથકમાં એકવાર પાણી ઘૂસે એટલે એ પાણી ઓસરતા લગભગ ઓછામાં ઓછા 15 દિવસ અને વધુમાં વધુ કહી ના શકાય કેટલા દિવસ વીતે, કારણ કે અહીંયા 1.5 મહિનો 2 મહિના સુધી પણ પાણી ભરાયેલા રહ્યા એવી પરિસ્થિતિ ભૂતકાળમાં થઈ ચૂકી છે। એટલે આ જૂનાગઢનો ગેડ પંથક વિસ્તાર છે કે જ્યાં દર ચોમાસાની અંદર આ પ્રકારે પાણી ભરાવાની પરિસ્થિતિ આવે છે। ખેડૂતોને ખાસ મુશ્કેલી એ છે કે દિવસો સુધી આ જે પાણી ભરાયેલા રહેશે તેમના ખેતરમાં, જેના કારણે વાવણી નહીં કરી શકે। જો કોઈ ખેડૂતોએ આગોતરી વાવણી કરી હશે તો એનું જે બિયારણ છે એ પણ હવે બળી જશે, કારણ કે વર્ષો સુધી પાણી રહેવાના કારણે અને સૂર્યનો તાપ ન મળવાના કારણે બિયારણ એ બળી જતું હોય છે। 48 કલાક થયા, વાદળછાયું વાતાવરણ છે। આજે પણ હવામાન વિભાગે જૂનાગઢ જિલ્લાની અંદર ભારેથી અતિભારે વરસાદની આગાહી કરેલી છે। હજુ પણ વરસાદ આવે એ પ્રકારેનું અનુમાન હવામાન વિભાગે વ્યક્ત કર્યું છે। કેશોદના આ બે ગામ, આ ઉપરાંત કેશોદના અન્ય મૂળિયાસા ગામ છે, મઢડા ગામ છે, જ્યાં પણ પાણી અત્યારે ભરાયા હોવાની માહિતી મળી રહી છે। તો આ ગામ જે ગેડ પંથકની અંદર આવ્યા છે ત્યાં પાણી ઓસરતા હજુ પણ ઘણા જ દિવસો વીતી જશે। અત્યારની વાત કરીએ તો જનજીવન ઉપર અસર થઈ છે આ જળભરાવની। કારણ એ છે કે રોડ તૂટી ગયા છે, રોડ ઉપર પાણી હોવાના કારણે વાહન વ્યવહાર ખોરંભાયો છે, જેના કારણે ગામની અંદર બહાર જવા એટલે કે આવાગમનના જે રસ્તાઓ છે એ રસ્તાઓ બંધ છે, આવાગમન થઈ નથી શકતું। જીવન જરૂરી વસ્તુ જે ગામની અંદર છે તેનાથી ગ્રામીણ વિસ્તારના લોકો, જે તે ગામના લોકો એટલે કે બાલાગામ હોય, મોળસિયા ગામ હોય, આ તમામ ગામના લોકો એનાથી જ પોતાનું જીવન નિર્વાહ કરી શકે છે। બહારથી કોઈ પણ વસ્તુ અંદર પહોંચી નથી શકતી। તો આ રીતે જે મેઘ મહેર થઈ, પરંતુ જે ભૂગોળ છે અથવા તો પછી પાણીના નિકાલની વર્ષો સુધી એવી કોઈ નક્કર કામગીરી નથી કરી, જેના કારણે દર વર્ષની જેમ આ વર્ષે પણ આ વિસ્તારના લોકોનું જીવન એ ખોરવાયું છે। હિરેન, આભાર જાણકારી આપવા માટે। તો બાલાગામની ચારે તરફ માત્ર પાણી ને પાણી જ જોવા મળી રહ્યું છે, કેમ કે ગેડ પંથકની ભૌગોલિક સ્થિતિ એવી છે જેના કારણે અહીંયા મહિનાઓ સુધી પાણી ભરાયેલું રહે છે।